નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું જન્માષ્ટમીની મજા બગડશે। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો। ફાસ્ટેગને લઈને વાહન ચાલકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વાહન ચાલકોને મળી છે મોટી રાહત। આજે ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ। ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક મફત વીજળી મળતી રહેશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું છે। પશુપાલકોને મળશે વાર્ષિક 10,000 રૂપિયા। કેન્દ્ર સરકારની ખેડૂતો માટે એવી યોજના કે જેમાં ખેડૂતોને મળશે 1 લાખ અને 2 લાખ રૂપિયા સુધીની સહાય, સાથે વીઘા દીઠ મળશે 20,000 રૂપિયા। જાણો કયા ખેડૂતોને થશે 30,000 રૂપિયાનો દંડ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું જન્માષ્ટમીની મજા બગડશે। ખતરનાક આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે। 17 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં 10 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ પણ પડશે। બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમના કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના ₹2000 ના 21મા હપ્તા માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। 20મા હપ્તાના 2000 રૂપિયા 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં છે જમા કરવામાં આવશે તેવી શક્યતા છે। લાભ મેળવવા માટે ખેડૂતોની ઈ-કેવાયસી, આધાર બેંક લિંકિંગ અને જમીન વિગતો અપડેટ હોવી આવશ્યક છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે વાહન ચાલકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। જો તમે પણ નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હોય તો આ તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 15 ઓગસ્ટ 2025થી ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવાની જાહેરાત કરી છે। આ પાસની મદદથી તમે 7,000 થી લઈને 17,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો, જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે। આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ હશે, જ્યારે કોમર્શિયલ વાહનો માટે તેનો લાભ મળશે નહીં। આ વાર્ષિક પાસની કિંમત 3,000 રૂપિયા છે, જેની અવધિ 1 વર્ષ માટેની છે। આ પાસ તમને કુલ 200 ટ્રીપ માટે મળશે। જ્યારે પણ તમારું વાહન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે પાસમાંથી એક ટ્રીપ કપાઈ જશે। આ રીતે એક ટ્રીપનો ખર્ચ માત્ર 15 રૂપિયા થશે, જે હાલના ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે। હાલમાં એક ટોલ પ્લાઝા પર સરેરાશ 50 થી લઈને 100 રૂપિયાનો ખર્ચ થાય છે। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। જન્માષ્ટમી અને દિવાળી નજીક આવતા કેન્દ્ર સરકારે લીધો છે મોટો નિર્ણય। સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે। જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે રાહત દરે રાશન કાર્ડ ધારકોને ચણા કાર્ડ દીઠ 30 રૂપિયા પ્રતિ કિલોગ્રામે, તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામે રાહત દરે વિતરણ કરવામાં આવશે। એનએફએસએ હેઠળના અત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને મીઠું 1 રૂપિયા પ્રતિ કિલોએ આપવામાં આવશે। જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે એ હેતુથી કુટુંબ દીઠ 1 લીટર સિંગ તેલ તેમજ વધારાની 1 કિલોગ્રામ ખાંડ પણ રાહત દરે આપવામાં આવશે। મિત્રો,
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જૂના વાહનો પરનો પ્રતિબંધ હટાવાયો, વાહન ચાલકોને મળી છે મોટી રાહત. દિલ્હી એનસીઆરના લાખો વાહન ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે. સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પરનો પ્રતિબંધને લાગુ કરવાનો આદેશ પર હાલ પૂરતો સ્ટેટ મૂકી દીધો છે. આ નિર્ણય દિલ્હી સરકારની અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નીતિ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર. 1 લાખ અને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. ખેડૂતો માટે ઇફકોએ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેવા ખેડૂતોને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા સાથે DAPની 200 બોટલ ખરીદે છે તો તેમને 2 લાખ રૂપિયા સુધીનો 1 વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે. જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહે છે તેના માટે આ યોજના આશીર્વાદરૂપ છે. આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલી સ્લીપની જરૂર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય હોય તો એ છે આપણું ગુજરાત. ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે કરવામાં આવ્યો છે અને એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય બની ચૂક્યું છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો એ છે હિમાચલ પ્રદેશ. અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર, આ સાથે અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. રાજ્યમાં 18થી લઈને 65 વર્ષની વય ધરાવતી કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે, જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ હેઠળ ખર્ચના 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવશે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચીને છે મહિલાઓ ફોર્મ ભરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ અને હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાત. તમામ પોલીસ સ્ટેશનોને ટ્રાફિક DCPએ પત્ર લખ્યો, હેલ્મેટ નહીં પહેરનાર ખાખીને પણ દંડ થશે. રાજ્યમાં 8મી સપ્ટેમ્બરથી 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો માટે ફરજિયાત હેલ્મેટની અમલવારી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક DCP દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને પરિપત્ર લખી પોલીસ સ્ટાફને હેલ્મેટ પહેરવા સૂચના આપવામાં આવી છે અને હેલ્મેટ નહીં પહેરનાર પોલીસ સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે 2 મોટી જાહેરાત. છેલ્લા ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેતા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી મળશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે વધારાનું પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ સાથે સાથે ગીર સોમનાથમાં પણ જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે ત્યાં ખેડૂતોને વધારે વીજળી આપવામાં આવશે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરના પુરવઠા અંગે માહિતી મેળવી અને જ્યાં ખાતર ઓછું છે તે જિલ્લામાં ઝડપથી ખાતરનો જથ્થો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે એવો આદેશ જાહેર કર્યો છે. ખાતરની અછત પર મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રશિયા ઈરાનમાં યુદ્ધના કારણે ખાતરનો જથ્થો ઓછો આવે છે. ભારતમાં ખાતરમાં આત્મનિર્ભર બની રહ્યું છે અને હવે દર મહિને ખાતરનો પૂરતો જથ્થો છે ખેડૂતોને મળી રહે તેવી વ્યવસ્થા પણ હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્ર
પતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફની જાહેરાત થતાં સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ પર મોટું સંકટ ઊભું થયું છે. આ ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય હીરા મોંઘા બન્યા છે, જેનાથી નિકાસમાં ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ પણ દિવસે ને દિવસે વધ્યું છે. ઉદ્યોગકારોનું માનીએ તો આ નિર્ણય પહેલાથી જ મંદીમાંથી પસાર થઈ રહેલા ઉદ્યોગો માટે એક મોટો ફટકો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 30,000નો દંડ જાહેર. વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું. હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. બેંકોએ 15 દિવસની અંદર મૃત ગ્રાહકોના દાવાઓનું સમાધાન કરવું પડશે. આરબીઆઈ મૃત ગ્રાહકોના બેંક ખાતાઓ અને લોકરો સંબંધિત દાવાઓના 15 દિવસની અંદર નિકાલ કરવા માટે ખાસ પહેલ કરી છે. કેન્દ્રીય બેંકે આવા કેસોની નિકાલ આધારિત સમય મર્યાદા કરવા અંગે કોઈપણ વિલંબ માટે નોમિનીને વળતર આપવા માટે ફોર્સમાં પ્રમાણિત કરવાની યોજના ધરાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાધાનને વધુ અને અનુકૂળ અને સરળ બનાવવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે. જો આવું નહીં થયું તો ખેડૂતો આંદોલન પણ કરી શકે છે. બનાસકાંઠામાં પાલનપુર અને આબુ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ જાહેર કર્યો છે. આગામી 18મી તારીખે ખેડૂતો રોડ ઉપર ઉતરશે, આંદોલન કરશે અને તેઓની માંગણી છે કે ખેડૂતો પાસે જે ટોલ વસૂલવામાં આવે છે એ વસૂલવામાં ન આવે અને અલગથી સર્વિસ રોડની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ટોલની આજુબાજુમાં ગામડાઓમાં રહેતા લોકો જે 20 કિલોમીટરના વિસ્તારમાં ખેડૂતો પાસે ટોલ વસૂલવામાં આવતા હોય છે અને ખેડૂતોમાં ભારે રોષ છે. આગામી દિવસોમાં રણનીતિ સાથે ખેડૂતો છે રોડ ઉપર પણ ઉતરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. હવે વાર્ષિક મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના વર્ષ 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદરૂપ કરવા માટે રચવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જોઈએ અને ભાડાની જમીન પર ખેતી કરતો ખેડૂત હોય એ પણ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. યોજના માટે દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાય દીઠ છે સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. એક કરતાં વધુ પાન કાર્ડ રાખવા હોય તો ખાસ કરીને મિત્રો આટલા રૂપિયા સુધીનો તમારે દંડ ચૂકવવો પડશે. આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ પર 10,000 રૂપિયા સુધીનો દંડ લગાડવાની જાહેરાત કરવામાં આવી છે અને પાન કાર્ડ ધારકો માટે ચેતવણીરૂપી સમાચાર છે. જો પાન કાર્ડનો ઉપયોગ તમે કરો છો તો આ સાવચેત રહેજો, કારણ કે હવે કેટલાક પાન કાર્ડ ધારકોને આવકવેરા વિભાગ દ્વારા 10,000 રૂપિયા સુધીનો દંડ છે ફટકારવામાં આવ્યો છે. પાન કાર્ડનો દુરુપયોગ કરનાર અથવા તો નિયમોનું પાલન ન કરવા પર આવકવેરા વિભાગ દ્વારા દંડ જાહેરાત કરવામાં આવી છે. પાન કાર્ડમાં ખોટું નામ, સરનામું અને અન્ય ખોટી માહિતી હોય તો તમે તમારા ખોટી જગ્યાએ તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આ ઉપરાંત પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો પણ તમને દંડ છે ફટકારવામાં આવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. બેરલ તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ દર્શાવવામાં આવી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. OPEC પ્લસ સંગઠનોના સભ્ય દેશોએ દરરોજ 5 લાખથી પણ વધુ બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી. આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજાર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈ શકે છે, જેની સીધી અસર વાહન ચાલકો જેમ કે પેટ્રોલ ડીઝલના વાહનો છે એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળશે. અને જો કે ભારતમાં આ ઘટાડો છે ટેક્સ અને અન્ય પરિબળો ઉપર પણ આધાર રાખે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. માતાઓને મળશે વાર્ષિક 40,000 રૂપિયા, પરંતુ મુખ્યમંત્રીએ કરી છે જાહેરાત. કયા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે? સિક્કિમની બિનકામ કરતી માતાઓને વાર્ષિક 40,000 રૂપિયા મળશે. સિક્કિમના મુખ્યમંત્રીએ રવિવારે રાજ્ય સંચાલિત યોજનાના ભાગરૂપે 32,000 બિનકામ કરતી
માતાઓ કે જે મહિલાઓ છે જેમને 20,000 રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો છે. બધી બિનકામ કરતી મહિલાઓ માતાઓ છે તેમને આમાં સશક્તિકરણ યોજના હેઠળ દર વર્ષે 40,000 રૂપિયા મળશે અને મુખ્યમંત્રીએ આયોજિત એક કાર્યક્રમમાં આ યોજનાનો પ્રથમ હપ્તો છે એ પણ મહિલાઓને આપી દીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગમે ત્યારે યુસીસી લાગુ થઈ શકે છે. ગઈકાલે પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસીની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ એવું અનુમાન છે કે ગુજરાતમાં છે મિત્રો યુસીસી લાગુ થઈ શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી, આ શબ્દ મિત્રો તમે સાંભળ્યો હશે. સાદી ભાષામાં સમજીએ તો યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મળવાનો છે, અધિકાર મળશે. પ્રથમ ઉત્તરાખંડ દેશનું રાજ્ય બન્યું હતું જ્યાં યુસીસી લાગુ થયું છે. હવે ગુજરાતને લઈને અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાતમાં ગમે ત્યારે યુસીસી છે લાગુ થઈ શકે છે.